રાજકોટના જસદણના પારેવાડા ગામે 5 વર્ષના બાળકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું, જેમાં પિતાએ હત્યા કર્યાનો આક્ષેપ છે। મૃતકનું નામ ઉમેશ વાળા છે। તેના માતા કાજલબેન 2 દિવસ પહેલા પતિ સાથે ઝઘડો થતા સગાના ઘરે ચાલી ગઈ હતી। મૃતક પિતા વિજય પાસે હતો। ઉમેશના માતાએ આક્ષેપ કર્યો કે અગાઉ પણ વિજય પુત્રને મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી। તેણે જ વાલસોયાનો જીવ લીધાનો ખળભળાટ મચાવતો આક્ષેપ કર્યો છે। વિજય ભલાવાળાને પોલીસ ઉઠાવી લીધો હતો। તમામ પૂછપરછમાં તેણે પડોશીનું નામ આપ્યું, જેથી તમામ શકમંદોને ભાડલા પોલીસે સકંજામાં લીધા છે। હાલ પ્રાથમિક તબક્કે ગળાએ ટોપો આપીને બાળકનું મોત નીપજવાની શક્યતા છે। જોકે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે। પીએમ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે। અમૃતાબેન ભલાભાઈ બનાવ શું બન્યો તમે? મને ખબર નથી, હું તો વાજબી દાડો હતો ને તો ભાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપણે મુંબઈ બહુ નથી પતલું પાઈ ગયો મારા વાત નથી। મને મારું કુટુંબ લઈ ગયો, મારા લઈ ગયો, મારા સાલા આખા લઈ ગયો, સાંજના બધું લઈ ગયો, પંખા, મારા બાટલા 2-3 તો મારા બાટલા લઈ ગયા। મારે કેટલીક વાર લેવું, મારે રાંધવાનું રહેવા નથી દેતો મારો છોકરો। મેં એમ તમામ નાખી કારખાનામાં કામ કર્યું। શું માગણી છે બેન? કેવી સજા થવી છે? એને ગમે મોકલી દે, એમ અમારે નજર આમ નતા હોય, બીજું મારે કાંઈ જોતું નથી। પાછું તો હું ગમે તેમ છોકરાને બાપતું જોઈશે, પાછું એને લઈ ગઈ પણ રાજકોટમાં નહીં, એમ જેમ પગે લાગી બરોબર। અમારા ભાઈ ત્રાસી ગયા, ભાઈ ને કહ્યું ને તો એમ કે તમારા છોકરા દારૂના નશામાં ગયા ને અમે હવે એની જવાબદારી લઈ લેવી, હવે તમે એને ક્યાંક જેલખાનામાં નાખી દો, ભાઈ કંટાળી ગયા। અમે તો દારૂ વાળાને તમે બંધ કરો સાહેબ, અમે દારૂ વાળાને અમારું ઘર બરબાદ કરી નાખ્યું છે। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।